ઉપરકોટના કાંગરા ઉપર કોળિયાની દીપમાળા પેટાઈ હતી. મંદિરો ઠાકોર દ્વારોમાં રાજકીર્તિની ઈશ્વર પ્રાર્થના ગવાતી હતી. નગારાને ઝાલરો વાગતા હતા. બ્રાહ્મણો આશીર્વાદ દેતા હતા. અધરાતે તો પ્રજાજનોના માન સન્માનમાંથી માંડ માંડ પરવારીને રામ માંડલિક દરબારમાં પહોંચ્યા. માંડલિક પોતાના વસ્ત્રો ઉતારતી કુતાંદેને વાત કહેતો હતો. દેવડી, આ જાથીલાની જીતનો આખો મલક ઉજવણું કરે છે, પણ મને એનો આનંદ નથી, કેમ કે બખ્તરની કડીઓ છોડતી તારી આંગળીઓ અત્યારે ચાલતી નથી. મેં તારા કાકા બાપુ દુદાજીને પણ છેલ્લી વાર એક જ વેણ કહ્યું કે મારા હાથે આ નગરનો નાશ કરાવમાં અહીં મારી કુંતા આળોટી હશે, આ તળાવની પાળે એ ફરી હશે, ને આ ચોકમાં એણે રાસડા લીધા હશે, પણ દુદાજી આંખમાં ઝેરને બદલે અમૃત ન આવ્યું તે ન આવ્યું જ. હું શું કરું દેવડી? કુંતાબે રાના પગની મોજડીએ ઉતારતા ઉતારતા પગ ઉપર જ ઝૂંબી રહ્યા. પગ પરના ઊના આંસુ ટપક ટપક પડવા લાગ્યા. શું કરું દેવડી? સુલતાનની ભીસને તો હું વેઠી લેત અને આડું અવળું સમજાવી લેત, પણ તારો આગ્રહ, તારા ભાઈનો રાજહક હર કોઈ વાતે પણ મેળવી આપવાનો હતો. મને દુદાજી ઉપર દાદ ચડી ગઈ, કેમ કે એણે એવું વેણ કાઢી નાખ્યું કે બહાર નીકળ્યા પછી તો ક્ષત્રિય રસ્તામાં 100 ઠેકાણે રાત રહેતો જાય. એ બધા છોકરાને રાજહક આપવા બેસીએ તો કેદી પાર આવે? કુંતા, તારા કાકાએ ક્ષત્રિયની તો ઠીક, પણ સગા ભાઈ હમીરજીની મોત જાત્રાની આવી હાંસી કરી. એટલું જ નહીં, એણે તો મને કહ્યું કે આ જ વેણ એણે તારા ભાઈને ખુદને કહી કાઢેલ છે. આ સાંભળ્યા પછી મારો કાળ ચાલ્યો ન રહ્યો. કુતાંબેએ હજુ ઊંચું નહોતું જોયું. રાના પગ ચાલીને બેઠી રહી હતી. રાએ એની ચીબુક ચાલીને એનું મોં પોતાના તરફ ઊંચું કર્યું. એ મોં રુદનમાં નહાઈ રહ્યું હતું. હું તને સાચું કહું છું દેવડી, મારે તો બેમાંથી એકય પક્ષની ફોજને નહોતી કપાવવી. મેં તારા કાકાને એકલ યુદ્ધમાં નહોતર્યા. એમાં કહેતા કુતાંદેના હાથ રાની કાયા ઉપર ફર્યા. ચિંતા કરમાં, મને ઝાઝા જખમ થયા નથી. સોમનાથ દાદા હિમખીમ ઘેર પોગાડ્યા. કુતાંદે સ્તુતિ બબડવા લાગી. તમે એકલ યુદ્ધમાં મારા કાકાને જીતી શક્યા? હે મારા રા, સાચું કહો છો? કુતાંદેને ખાતરી થતી નહોતી. દુદાજી કાકા એટલે કરાળ કાળ ભૈરવ. રા તો એની પાસે અસુરના હાથમાં પુષ્પ સરખા કહેવાય. રાને ક્ષેમ કુશળ દીઠા છતાં કુંતાંદે ફફડી ઉઠી. સૌને એ જ નવાઈ લાગેલી. દેવડી, ને મેં જ્યારે તારા કાકાને પડકાર્યો કે આ ગરીબ પગારદારોની હત્યા શીદ કરવી, આવો એકલ ધીંગાણે પતાવીએ, ત્યારે તો એણે પણ હસીને શું કહ્યું હતું કહું? શું કહ્યું? તને યાદ કરી? સાચો સાહેબ? હા, સીધી નહીં પણ આડકતરી રીતે. એણે પોતાની ગરેડી જેવી ગરદન હલાવીને ભયંકર અવાજે જવાબ દીધો કે છોરું વગરનો છો, તરપિંડી દેવાય કોઈ વાંસે નહીં રહે. માટે કહું છું કે પાછો વળી જા. મેં કહ્યું કે હવે તો પાછા ફરવનું ટાણું રહ્યું નથી. સુલતાનને આપેલા વચનો પાળવાની મારી ફરજ છે. ઉઠો કાકાજી, મને જરી પણ ન સંભારી. મરતે મરતે કહ્યું કે કુંતાંદેનો ચૂલો અખંડ રહ્યો એટલી મારા જીવને ગત્ય થાય છે. બીજા બધા શું કરે છે? હું પાણે જઈ આવું. કારજ ક્યારનું છે? ત્યાં કોઈ નથી. કેમ? ક્યાં ગયા? મેં હાથીલા ઉજ્જડ કર્યું. એ બધા લાઠી ગામે ચાલ્યા ગયા. એકલ યુદ્ધથી પતાવ્યું કહો છો ને? ના, પછી તો મારા હાથ ન રહી શક્યા. મારી ભુજાઓ કાબુમાં રહી. રોહિત જ કબજે થવા તૈયાર નહોતું. ગુણકા તળાવના રાજમહેલમાં તારા ભાઈ અને તારી ભીલા કાકીનો વારસો આપવાની સૌએ ચોખ્ખી ના પાડી, એટલે મારે ન છૂટકે રાજમહેલનો નાશ કરવો પડ્યો. તળાવને તોડાવી નાખવું પડ્યું. ગોહિલપુરને ને ફૌજને મારે ગામના દરવાજા તોડીને જ બહાર કાઢવા પડ્યા. તમે ભુજાઓ પરથી શું કાબુ પોયો રા? મારા મંગનની દૃશ્ય બંધ થઈ ગઈ. કુતાંદે બોલતા બોલતા ધ્રુસકે ગયા. બીજો ઈલાજ નહોતો. રા લાચાર બન્યો. મેં જાણેલ કે સમજણથી પતાવી લાવશો. તારા ભાઈને ખાતર મારે કરવું પડ્યું.
મારી જન્મભૂમિ. હું ત્યાં રમી હતી. મારા હાથના છબા ત્યાં ઉછળ્યા હતા. મારું પિયર ગામ. કુંતાનો વિલાપ ક્રમે ક્રમે વધતો ગયો. હાથીલા નગરનો નાશ રા માંડલિકના જબરજસ્ત વિજયનો સાંભો ગણાય છે. પણ એ નગરના ધ્વંસે રાના સંસાર જીવનની લગાર એક કોર ઠાંડી કરી નાખી. કુટાંડી આજ સુધી રાના હાથને હાથીલા ઉપર ત્રાટકતા વાર્યા હતા. દુદોજી ગોહિલ ચાહે તેવો ડાકુ, છતાં કુટાંડીના બાપ ઠેકાણે હતો. દુનિયાની દૃષ્ટિ દિગ્વિજયનો દેખાતો કેટલાક વીર પુખ્ત યોદ્ધાના આત્મજીવનના મોટા પરાજયો જેવા બની જતા હશે. ના રડ કુંતા, રાયે એને પંપાળીને આશ્વાસન દીધું. તું જોજે કે હું એ ગાદી તારા ભીલભાઈને સોંપવા માટે સુલતાનનો રૂક્કો મેળવીશ. તું ધીરજ ધરજે, તારા મૈયરનો માર્ગ ફરીવાર ઉઘડી જશે. પોતે પોતાના શૌર્ય પર કાબુ ન રાખી શક્યા એ મુદ્દાને રા રોડી તોડી નાખતા હતા. ભાઈ તો બાપડો ડુંગરાનું બાળ છે, એને કઈ પરવા છે? એ તો આપના ગયા પછી 2 વાર આવી ગયો કે મારે વળી રાય ને પાડશા? મારું એ કામ નહીં. મારે તો ભાઈબંધી પહાડની ને રત્નાકરની. હું ત્યાં હાથી લે તો ભૂલે ચૂકે નહીં જાઉં. ઓહો, 2 વાર આવી ગયો. એટલું બોલીને રા સહેજ હમચાયો. પછી એને પોતાનો કશોક વિચાર દબાવી દઈને કહ્યું, એટલે જ એને ઠેકાણે લાવવાનો એક જ માર્ગ છે. એક ક્ષત્રિય રાજાની કન્યા પરણાવી દઈએ. એના મનમાં રાજવટનો મોટો ખૂટશે. તજવીજ કરાવો છો? નાગાજણ ગઢવીને રજવાડે વિષ્ઠી કરવા મોકલ્યા છે. એ સમાચારથી કુતાંદીનો શોક ઉતરવા લાગ્યો હતો ને રા ઊંચી ગોખ બારી પર દૃષ્ટિ ઠેરવી એકી ટસે જોઈ રહ્યા હતા. શું વિચારો છો? કુંતાએ પૂછ્યું. સાચું કહું? કહું તો સાચું જ કહેજો. મારે આજ એક દીકરી હોત તો વિવાહ કરવા જેવડી. તો હું એને જમાઈ કરે. પણ અમારું તો ભાઈ બહેનનું સપન. હું તારી વાત નથી કરતો. રા હસ્યા. ત્યારે હે? શું? કાંઈ નહીં ગાંડી. અમસ્તી કલ્પના મનના ઘોડામાં આવે જાય છે. 2 જણા વાતને તો પી ગયા, પણ 2 પામી ગયા હતા કે એ વાતની અર્થે એક પહેલો વહેલો નવો વિચાર ઉભો થયો હતો. સુલતાનદેને નારી હૃદય સમજી ગયું. રાને પોતે સંતાન નહોતી આપી શકી, પણ સંતાન હોવું જોઈએ એવો આગ્રહ વારંવાર પોતાના તરફનો જ હતો. રા જેમ જેમ એવી ઈચ્છાનો ઇનકાર કરતા હતા તેમ તેમ કુતાંદે જીત પર ચડતી હતી. ત્યારે ફરી વિવાહ કરવો જોઈએ. મારા વાંકે તમારી રાજગાદી શા માટે ખાલી રહ્યો? રાના ઇનકારના ઊંડાણમાં શું એ જ સ્વયંચ્છાનો ફોટો ફૂટી ચૂક્યો હતો? રા સુવા ગયા. કુતાંદેએ પિયરના નાશના શોકમાં જુદે ઓરડે પથારી પર આવી હતી. એણે દીવો ઓલવી નાખ્યો તે પછી રાયે જરા ચોંકી પૂછ્યું, એ કોણ છે કુટેવ વાળી? કોણ? કોઈ દાસી આપણી વાતો સાંભળવાની ટેવ લાગે છે. કતાપી ન હોય ત્યારે મને છાયા કોની લાગી? મનનો આભાસ હશે. એ વાત સાચી નહોતી. રાના રાજમહેલના રાણીવાસ સુધી જાસૂસો પહોંચી ગયા હતા. એ જાસૂસો કોના હતા? આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળીયમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જમ્મુ સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણે સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.